વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતુપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જે પ્રાતઃ કાળે ઊભા થઈ પોતાના નિત્ય કર્મોને વિરામ આપી સર્વપ્રથમ જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે, તેને દેહના અંતકાળે ભગવાન લેવા માટે આવે છે. આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે અગ્રાહ્ય અન્નેન પક્વમ યત અન્નમ તદ ઉદકમ ચન જગન્નાથ પુરો અન્યત્ર ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. અર્થાત કે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનનો જ પ્રસાદ લેવાની આજ્ઞા કરી છે, પરંતુ બીજા સ્થાન પર પ્રસાદ લેવાની મનાઈ કરેલી છે. કોઈ ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભગવાન સ્વામિનારાયણે જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનના પ્રસાદ લેવાની શા માટે આજ્ઞા આપી છે? તો એ સંબંધમાં સ્કંદ પુરાણમાં જગન્નાથજીના મહાત્મયમાં કથા આવે છે કે જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનનું મંદિર છે, એ મંદિરની અંદર જે એમનું રસોઈ ઘર આવેલું છે, એ રસોઈ ઘરમાં લક્ષ્મીજી સ્વયં પધારી જગન્નાથ ભગવાન માટે રસોઈ બનાવે છે અને જગન્નાથ ભગવાન સાક્ષાત પ્રગટ થઈ એ લક્ષ્મીજીએ બનાવેલી સામગ્રીને આરોગે છે. આજે પણ દિવ્ય રૂપે લક્ષ્મીજી પધારે છે અને જગન્નાથ ભગવાન માટે રસોઈ બનાવે છે અને જગન્નાથ ભગવાન પ્રગટ થઈને એ રસોઈ ગ્રહણ કરે છે અને લક્ષ્મીજી તથા પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ થઈ ગયો હોવાથી એ પ્રસાદ ગ્રહણ કરવા યોગ્ય છે. જગન્નાથપુરીના મહાત્મયમાં તો ત્યાં લગીન કહેવાયું છે કે કદાચ ચંડાલ અને કૂતરો પણ એ જગન્નાથ ભગવાનના પ્રસાદને સ્પર્શ કરી જાય ને તો પણ એ પ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. અને એમાં પણ જે પણ કોઈક વ્યક્તિ પ્રાતઃકાલે ઊભા થઈ પોતાના નિત્ય કર્મોને વિરામ આપી સર્વપ્રથમ જગન્નાથ ભગવાનના પ્રસાદને આરોગવાનો નિયમ લે છે ને, એને તો અંતકાળે ભગવાન લેવા માટે આવે છે. ભલે એ ગમે એટલો મોટો પાપી હોય, પરંતુ એ નિયમ રાખે કે મારે પ્રાતઃકાલે ઊભા થઈ નિત્ય કર્મને વિરામ આપી સર્વપ્રથમ જગન્નાથ ભગવાનનો પ્રસાદ જ લેવો, જો આ પ્રમાણેનો નિયમ લઈને તો ગમે એટલો પાપી હોય છતાં પણ એને દેહના અંતકાળે ભગવાન લેવા માટે આવે છે. આ વાત સ્કંદ પુરાણ ઉત્કલ ખંડમાં જગન્નાથ મહાત્મયમાં લખાયેલી છે. ત્યાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે મહાપ્રસાદ ભોજી પ્રાત કાલે વિશેષતઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ અંતકાલે સ્મનન વિષ્ણુમ જગન્નાથમ જગદ્ગુરુમ સ્વયં હરિર ગૃહીત્વા તમ નયેત પરમામ ગતિમ. અર્થાત કે જે મનુષ્ય પ્રાતઃ કાળે ખાસ કરીને શ્રી જગન્નાથ ભગવાનના મહાપ્રસાદનું ભોજન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે અને અંતકાળે જે જગન્નાથ ભગવાનનું સ્મરણ કરે છે તેને ભગવાન શ્રીહરિ પોતે આવીને પરમ પદમાં લઈ જાય છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં જગન્નાથ
મહાત્મયમાં આ વાત લખાયેલી છે કે જે પ્રાતઃકાલે ઊભા થઈ નિત્ય કર્મને વિરામ આપી સર્વપ્રથમ જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે, એને દેહના અંતકાળે ભગવાન આવી પોતાના ધામની અંદર લઈ જાય છે. બ્રહ્મ પુરાણમાં પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મયમાં પણ ભગવાન વેદવ્યાસજી લખે છે કે પુરુષોત્તમ ક્ષેત્રે તું મહાપ્રસાદ સેવનાથ મુક્તિર ભવતી નિત્યમ હિ નાત્ર કાર્ય વિચારણા અંતે તું પુરુષોત્તમ સ્વયમેવ જનાર્દન આગત્ય નયતે ભક્તમ સ્વપદમ પરમમ શુભમ. અર્થાત કે જગન્નાથપુરીમાં મહાપ્રસાદનું સેવન કરવાથી મનુષ્યને નિશ્ચિત મુક્તિની પ્રાપ્તિ થાય છે, એમાં કાંઈ વિચાર કરવાની જરૂર નથી. અને અંત સમયે ભગવાન પુરુષોત્તમ પોતે આવીને ભક્તને પોતાના પરમ ધામમાં લઈ જાય છે. આ પ્રમાણે અહીં પણ સ્પષ્ટ રૂપે એવા વચનો છે કે જે પ્રાતઃકાલે ઊભા થઈને નિત્ય કર્મથી પરવારીને સર્વપ્રથમ જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે, એના દેહના અંતકાળે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા આવી એને પોતાના ધામની અંદર લઈ જાય છે. પદ્મ પુરાણમાં જગન્નાથ ભગવાનના પ્રસાદનું મહાત્મય વર્ણવતા ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે વિષ્ણુ પ્રસાદમ ભુંજીત પ્રાતઃકાલે વિશેષતઃ સર્વ પાપ વિનિર્મુક્ત વિષ્ણુ સાયુજ માપનુયાત. અર્થાત કે જે મનુષ્ય પ્રાતઃકાલે ભગવાન જગન્નાથના પ્રસાદને ગ્રહણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે ભગવાન સાથે એકત્વ અર્થાત કે સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભક્તો પુરાણોની અંદર ભગવાન વેદવ્યાસજી, કાર્તિક સ્વામી તથા ભગવાન શંકર પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈ મનુષ્ય પ્રાતઃકાલે પોતાના નિત્ય કર્મોને વિરામ આપી સર્વપ્રથમ જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને અંતકાળે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. માટે ભક્તો તમે બધા પણ આજથી નિયમ લેવો કે આપણે પ્રાતઃકાળે આપણા નિત્ય કર્મોથી પરવારી સર્વપ્રથમ જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેશું. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ જગન્નાથપુરી તો બહુ દૂર છે, અમે પ્રસાદ કેવી રીતના લઈ શકીએ? તો જગન્નાથપુરીમાં આજે પણ સૂકવેલા ભાતનો પ્રસાદ મળે છે, તો એ પ્રસાદ ત્યાંથી લઈ આવવાનો છે અને પોતાના નિત્ય કર્મને વિરામ આપી એ પ્રસાદના 2-3 દાણા સર્વપ્રથમ લેવાના છે. બસ કેવલ આટલું કરશો ને તો પૂરી પ્રસાદના સેવનથી તમે બધા પણ અંતકાળે ભગવાનના ધામની અંદર પ્રવેશ કરશો. કારણ કે આ પ્રસાદ જે છે એ સાક્ષાત જગન્નાથ ભગવાને આરોગેલો હોય છે અને લક્ષ્મીજીએ સ્વયં એ સામગ્રી નિર્માણ કરેલી હોય છે. અને લક્ષ્મીજી અને પુરુષોત્તમ નારાયણનો જ્યાં સ્પર્શ થઈ ગયો હોય અને એવી વસ્તુ જો તમે ગ્રહણ કરો તો પછી કલ્યાણ તમારાથી ક્યારેય પણ દૂર રહેશે નહીં. માટે બધા જ લોકો પૂરી પ્રસાદનું સેવન કરજો. કેવલ આ પ્રસાદ ગ્રહણ કરવા માત્રથી તમારું કલ્યાણ થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.